નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અધિક નિવાસી કલેક્ટર CK ઉધાડની અધ્યક્ષતામાં સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે નાગરિક સંરક્ષણ અંગે બેઠક યોજવામાં આવી। આપત્તિ અને આકસ્મિક કુદરતી માનવસર્જિત આફતોમાં સામાન્ય નાગરિકોને મદદરૂપ થવા માટે NGOને અપીલ કરાઈ। જિલ્લામાં સ્વયંસેવકોની યાદી બનાવી એક્શન પ્લાન તૈયાર કરી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। નર્મદા જિલ્લામાં આકસ્મિક સંભવિત પરિસ્થિતિ ઊભી થાય તો તે વેળાએ વહીવટીતંત્રને મદદ કરવા અને સંકલનમાં રહીને કામગીરી કરીને નાગરિકોના સંરક્ષણ અને બચાવ મદદ પહોંચાડવા માટે અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી, જેમાં પાણી, આરોગ્ય, બાળકો, વૃદ્ધો તમામને આકસ્મિક સંજોગોમાં સ્થળાંતર કે સલામત સ્થળે ખસેડવાની પરિસ્થિતિ ઊભી થાય તે વખતે ભોજન, પાણી અને આરોગ્ય, દવા, બ્લડ કે અન્ય બીજી કોઈપણ જરૂરિયાત જણાય તેવી વસ્તુઓ બાબતે સ્વૈચ્છિક સંસ્થા અને વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર ટીમ દ્વારા બચાવ, રાહત અને જાનમાલને નુકસાન ન થાય તે પ્રકારની કામગીરી કરવાની રહેશે। માટે સંસ્થા દ્વારા સ્વયંસેવકોની યાદી તૈયાર રાખી કરવાની સંસ્થાની કામગીરીની નોંધ કરવામાં આવી છે અને વોટ્સએપ ગ્રુપ બનાવી સરકારના વખતોવખતની સૂચના અને સંકલનમાં રહીને માનવતાનું કામ કરવા માટે જણાવવામાં આવ્યું। આજે મેં જિલ્લાના NGO સાથેની એક મિટિંગ રાખેલી હતી, જેમાં 43 NGO જિલ્લામાં નોંધાયેલા છે। એ NGOને નાગરિક સંરક્ષણ અને આવનાર સમયની અંદર કોઈ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો કઈ રીતે વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પડી શકાય એનું માર્ગદર્શન માટેની એક મિટિંગ હતી, જેમાં NGO દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ માટે હકારાત્મક પ્રતિસાદ આપેલો છે। અલગ અલગ સ્થિતિની અંદર બ્લડ માટેની રિક્વાયરમેન્ટ હોય કે પછી આપત્તિજનક સમયમાં મેસેજ આપવાના હોય, લોકોના બચાવ માટેની કાર્યવાહી કરવાની હોય, લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવાની હોય, પુરવઠો હોય, પાણી હોય, આ બધા માટે છે એ લોકો આવતા સમયની અંદર કેવી રીતે મદદરૂપ થઈ શકે એની માહિતી માટે આજે અમે મિટિંગ કરેલી હતી, જેમાં એ લોકોની ભવિષ્યમાં અમે ટ્રેનિંગ પણ રાખશું અને દરેક ગામ છે નાગરિક સંરક્ષણ દળ માટેનું એક લિસ્ટ તૈયાર થાય અને એ લોકો છે આમાં એક્ટિવ ઇન્વોલ્વ થાય એ ઉદ્દેશ સાથે આજની મિટિંગ કરેલી હતી, જેમાં NGOએ એકદમ સ્વૈચ્છિક રીતે ભાગ લઈ અને અમને પૂરા સહકારની ખાતરી આપેલી છે।